أبو السجاد منعوفة أبد والله، أبد والله، أبد والله. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. وقال ربكم ادعوني أستجب لكم. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. आका सलाम ले लो, मौला सलाम ले लो। छलके हुए है आंसू अश्कों के जाम ले लो। शिमरे लई चलाई शमशीर जिस गले पर, शिमरे लई चलाई शमशीर जिस गले पर, ज़हरा के दिल पे जालिम खंजर तेरा रवां है। आका सलाम ले लो, मौला अहसन अहसन। बानो संभाल लेना अकबर की लाश जाकर, बानो संभाल लेना अकबर की लाश जाकर। शब्बीर है अकेले महियत बड़ी जवां है। आका सलाम ले लो, मौला औलाद वालो सुन लो, असगर को तीर मारा। औलाद वालो
वालों सुन लो, असगर को तीर मारा, सूखी जुबान दिखाकर मांगा था सिर्फ पानी। आका सलाम ले लो, मौला लिखते रहेंगे शायर शब्बीर गम के नौहे, लिखते रहेंगे शायर शब्बीर गम के नौहे, सुनती रहेगी ज़हरा सरवर की नौह ख़ानी। आका सलाम ले लो, ले लो, छलके हुए हैं आंसू अश्कों के जाम ले लो। सल्लल्लाहु अलैहि मुहम्मद व आले मुहम्मद। कयामत का वो मंजर, कयामत का मंजर, करबला में खून बरसता था, हर एक जरी से मक्तल में लहू ताजा निकलता था। सदा प्यासों की सुनकर करबला की जलती रेती पर जनाजा हजरत अब्बास अलैहिस्सलाम का करवट बदलता था। एक तारा हैदरी। તમારા ઝહને આલીને મધ્યનજર રાખતા એ વાતનો ખ્યાલ છે કે વિષય હર કોઈના ઝહનમાં છે અને આજે આપણે મુસલસલ અમુક રાતો થયા એના બારામાં ચર્ચા કરી રહ્યા છે કે ખુદાવંદે કરીમ તરફથી ને પોતાના હરેક બંદાને જે તોહફો દેવામાં આવ્યો છે, અગર બંદો એ તોહફાનો પૂરેપૂરો લાભ ન ઉઠાવે તો એ હઝરતે ઇન્સાન જે છે એના કરતા કોઈ મૂર્ખો ન લેખાય। એટલા માટે ખુદા તરફથી ને આવેલો તોહફો જેને આપણે એક નામથી ને પુકારીએ છીએ અને ઇસ્લામી ભાષામાં એ તોહફાનું નામ છે દુઆ। અઝીઝાને મુહતરમ, આ દુઆના બારામાં આપણે મુસલસલ ચર્ચા કરતા આવ્યા અને એનું કારણ એ જ કે રસૂલની બારગાહમાં મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લોકો આવીને જે શિકાયત પેશ કરેલી હતી એ જ શિકાયત હર જમાનાની અંદર અને તા કયામત બાકી રહેશે, કારણ કે રસૂલે જે બતાવ્યું છે એ મુસલમાનની ઉમ્મતની અંદર અગર જાજા પ્રમાણમાં ન હોય તો નાના પ્રમાણમાં જરૂર અને જરૂર રહેવાનું છે। અને શિકાયત એ હતી કે આ રસૂલે ખુદાએ કુરાન મજીદમાં વાયદો કરેલો છે અને કહ્યું છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વકાલ રબ્બુકુમ ઉદઉની અસ્તજિબ લકુમ। તમારા પરવરદિગારે એલાન કર્યો છે દુઆ કરો, મારી બારગાહમાં આવો, તમારી દિલની તમન્નાઓ અને આશાઓને પેશ કરો, એમનો જવાબ હું આપીશ। યા રસૂલલ્લાહ, આ એલાન ઉપર લબ્બેક કહેવાની સાથે ફરીવાર એક એલાન સર્વે પાસે વિનંતી કરવામાં આવે છે કે ઓર આગળ આવી જાઓ। સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ। बार दिगर सलवात पढ़िए मोहम्मद व आले मोहम्मद पर। अहसन, बारकल्लाहु फीकुम। तो या रसूल अल्लाह, અમારી દુઆઓ કરવા બાદ પણ આ દુઆઓ કબૂલ નથી થતી, એનું કારણ શું છે? તો આપે ઇરશાદ ફરમાવ્યો કે એનું કારણ એક જ છે કે લકદ માતત કુલુબકુમ બિઅશરતિ અશિયા। તમારા દિલ અને હૃદયો જે છે એ 10 વસ્તુના કારણે મુર્દા થઈ ગયા છે। કોઈ આપણી ભાષામાં કહે કે એના ઉપર અગર ફાતિહા પડવાનો સમય આવી ગયો છે તો એ હકીકતમાં આવી ગયો છે।
યા રસૂલુલ્લાહ શું કરીએ, તમો ઈલાજ બતાવો. તો રસૂલે કારણો બતાવીને એક લેખે આપણને ઈલાજો બતાવ્યા છે કે મુસલમાનો આનો ઈલાજ તમારા પાસે જ છે. એટલે એમણે ઇરશાદ ફરમાવ્યો કે પહેલું કારણ એ છે અન્નકુમ અરફતુમુલ્લાહ વલમ તુઅદ્દુ તાઅતહ, તમે અલ્લાહની મારિફત રાખો છો પણ એના હક ઇતાઅતને પૂરતો અંજામ નથી આપતા. બીજું અન્નકુમ કરાતુમુલ કુરઆન વલમ તઅમલુ બિહ, તમે કુરઆનને પઢો છો, વાંચો છો, તિલાવત કરો છો પણ એના ઉપર અમલ નથી કરતા. ત્રીજું અન્નકુમ દઆઈતુમ મુહબ્બતિન લિરસૂલ વ અબગદતુમ ઔલાદે, તમે દાવો કરો છો કે એના હબીબો કરીમથી ને તમે મુહબ્બત કરો છો અને એની જ ઔલાદથી ને નફરત અને બુગ્ઝ અને કીનો અને હસદ અને ઈર્ષા રાખો છો. ચોથું અન્નકુમ ઇદ્દાઈતુમ અદાવતુ શૈતાન વ વાફક્તુમુ, તમે શૈતાનની દુશ્મનીનો ઇઝહાર કરો છો અને એના હામાં હા મળાવો છો, એની નામાં ના મળાવો છો. પાંચમું ઇદ્દાઈતુમ મુહબ્બતિલ જન્ના વલમ તઅમલુ લહા, તમે જન્નતની મુહબ્બત અને આરઝુ દિલો દિમાગની અંદર રાખો છો પણ એ જન્નતને પામવા માટે, મેળવવા માટે કોઈ પણ જાતની તૈયારી યા અમલ નથી કરતા. છઠ્ઠું ઇદ્દાઈતુમ મખાફતિન નાર વ રમૈતુમ બિઅબદાનિકુમ ફીહા, તમે દાવો કરો છો કે અમને જહન્નમની આગથી બહુ જ ડર લાગે છે પણ કામ એવા કરો છો જેના કારણે તમે જહન્નમના હકદાર બની જાઓ છો. સાતમું ઇશ્તગલતુમ બિઉયુબિન નાસ અન ઉયુબ અનફુસિકુમ, તમે બીજાના aibo પાછળ દોડો છો અને પોતાના નોક્સ અને જે કોતાઈ તમારાથી ને થઈ રહી છે એને એક તરફ છોડી દો છો. આઠમું ઇદ્દાઈતુમ બુગ્દ દુનિયા વ જમાઅતુમુહા, તમે આ દુનિયાના નફરતનું એલાન કરો છો અને એને જમા કરવામાં નવરા નથી થતા. નવમું અન્નકુમ અકરરતુમ બિલ મૌત વલમ તસ્તઇદ્દુ લહ, તમે ઇકરાર કરો છો, દિલો દિમાગ અને અંતકરણથી ને કબૂલ કરો છો કે એક દિવસ જરૂર અને જરૂર મોતની ઘાટે ઉતરવાના છીએ પણ એ મોત માટે તમે તૈયારી નથી કરતા. આ 9 દિવસ. આજે આખરી રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે 10મું કારણ જેના લીધે તમારા દિલો મુર્દા થઈ જાય છે અને એના નતીજામાં તમારી દુઆઓ કબૂલ નથી થતી એ જ છે અન્નકુમ દુફિનતુમ અમવાતકુમ, અન્નકુમ દુફિનતુમ મૌતાકુમ ફલમ તઅતબિરુ બિહ, તમે તમારા મુર્દાઓને સુપુર્દે ખાક કરો છો, તમારા મરહુમોને દફનાવા કબ્રસ્તાનની અંદર જાઓ છો પણ ત્યાંથી ને જ્યારે પાછા આવો છો યા એ દફન ક્રિયા વખતે તમે ઇબરત હાસિલ નથી કરતા. દુફિનતુમ મૌતાકુમ વલમ તઅતબિરુ બિહ, તમે દફન ક્રિયાની અંદર જાઓ છો. અઝીઝાને મુહતરમ, જ્યારે કોઈને આપણે સુપુર્દે ખાક કરીએ તો સવાલ એ ઉત્પન્ન ઉભો રહે છે કે ત્યારે મુસલમાનની શું જવાબદારી છે. એક તો હર કોઈ જાણે છે કે સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ આ વસ્તુ ઉપર આપણે ઇશારો કર્યો હતો કે રસૂલે ખુદાના ફરઝંદે બયાન કર્યું હતું કે ઇઝા રઅઈતા mahmulan ફઅતબિર નફસક mahmula, અગર તને દેખાય કે કોઈનો જનાઝો જઈ રહ્યો છે તો તું એમ સમજજે કે જનાઝાની અંદર તને ઉપાડીને લઈ જવામાં આવે છે. અઝીઝાને મુહતરમ, અગર છઠ્ઠા ઇમામ એમ કહેતા હોય આપણને કે બંદે ખુદા, જ્યારે કોઈનું પણ મૃત્યુ થાય, ઇન્તકાલ થાય, એની વફાત થઈ જાય અને એનો જનાઝાને તું ઉપાડીને કબ્રસ્તાન તરફ લઈ જા અને તને એ મહેસૂસ અને સમજવાનું છે કે જનાઝાની અંદર તારું પોતાનું શરીર છે, અગર તું સહી સલામત પાછો આવે છે તો એનો મતલબ શું થયો? તમે બધા ઇન્શાઅલ્લાહ દફન ક્રિયામાં ગયા હશો કમસે કમ એક ફેરે જિંદગીમાં, પણ તમે બધે પાછા આવ્યા ના. મૌલા તમે શું કહી ગયા? તમે કહો છો કે જેને મૂકવા જાય એના માટે મને સમજવાનું છે કે મને મૂકવા લોકો જઈ રહ્યા છે. સવાલ એ છે કે જેને મૂકવા જવામાં આવે છે કોઈ દી પાછો આવે છે? તો અજબ મામલો છે કે આપણે બધા પાછા કેમ આવી ગયા? શા માટે આવી ગયા?
રસૂલે કહ્યું છે દિલ એટલા માટે મુર્દા થઈ જાય છે કે જ્યારે તમે કોઈને ત્યાં લઈ જાઓ છો તો ત્યાં દફન ક્રિયા કરતી વેળા તમે ઇબ્રત હાસિલ નથી કરતા. અઝીઝાની મુહતરમ, પહેલી ઇબ્રત તો એ છે કે જ્યારે કોઈનું મૃત્યુ થઈ જાય તો શું મલિકુલ મોત દાવત દેવા આવશે કે ભાઈ તારો વારો આવી ગયો છે? રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે એક વેળા મલિકુલ મોત જનાબે દાઉદ પાસે આવ્યો. હદીસે કુદસી છે. સલામ દુઆ બાદ જનાબે દાઉદે કહ્યું મલિકુલ મોત, મને ખબર છે ખુદાએ તને શું કામ સોંપ્યું છે, પણ હું ખુદાનો એક નબી છે, મારા ઉપર એક અહેસાન કર. યા નબી અલ્લાહ ફરમાવો. કહ્યું હે મલિકુલ મોત, જ્યારે પણ આવવાનો ઈરાદો કરને તો પહેલે જાણ કરજે, પહેલે બતાવજે કે હું આવવા વાળો છું. કહ્યું ઇન્શાઅલ્લાહ. તારીખની અંદર મળે છે, રસૂલ કરીમ કહે છે કે જ્યારે જનાબે દાઉદનો સમય આવી ગયો અને મલિકુલ મોત આવ્યો, તો કારણ કે નબીએ ખુદા હતા, તો નબીએ ખુદાએ મલિકુલ મોતને પૂછ્યું કે તે મારાથી ને કોર કરાર નહોતા લીધા કે પહેલે આવીને બતાવીશ? તો કે યા નબી અલ્લાહ, એક ફેરે નથી આવ્યો, અવારનવાર યા નબી અલ્લાહ તમને બતાવવા આવ્યો હતો. જ્યારે તમારા બાબાને લઈ ગયો તો હું તમને પેગામ દઈને ગયો કે ચેતીને આવજો. તમારા ઘરવાળાઓને લઈ ગયો, સગાઓને લઈ ગયો, પડોશને લઈ ગયો, કોમ વાળાને લઈ ગયો, કલમા ગોયોને લઈ ગયો. આ બધી યા નબી અલ્લાહ તમારા માટે ચેતવણી હતી કે અમુક સમયમાં તમારો પણ વારો આવશે. મુસલમાન જાગી જા. એટલે રસૂલે કહ્યું કે આ દિલો મુર્દા એટલા માટે થઈ ગયા છે કે જે પ્રમાણે મને ને તમને મોતને યાદ રાખવાનું છે ને, એટલું મને મારું મોત યાદ નથી રહેતું. અઝીઝો, શું કરીએ? અરે વખતે કયો પસ્તાવો થશે. હું હંમેશા કહું છું, હું કોઈ હાફિઝે કુરાન નથી. બિસ્મિલ્લાહ, સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આવી જાઓ. પણ પૂરા કુરાને મજીદની અંદર મને 3 આયતો એવી મળે છે કે જ્યાં ખુદાવંદે કરીમ મોત પહેલાનો જે નાનકડો સમય છે ને, એ વસ્તુનો ઉલ્લેખ અને જિકર કર્યો છે. ગોયા માલુમ પડ્યું કે મારા તમારા માટે ખુદા તરફથી આ પેશિંગોઈ આવે છે કે આઈ બંદા ખુદા, આ વસ્તુઓ છે ને ભૂલજે ના. મારો નબી તને કહી ગયો કે તારું દિલ એટલા માટે મુર્દા છે કારણ કે તું દફનાવા તો જાય છે પણ ઇબ્રત હાસિલ નથી કરતો. એટલા માટે આઈ બંદા ખુદા, હું તારો પરવરદિગાર થઈને તને યાદી અપાવું છું કે આ વસ્તુઓનો ખ્યાલ રાખજે. અને અજીબ મામલો છે, આપણો વિષય છે દુઆ, અને દુઆ ઉપર માયુસ નથી થવાનું. આના પછીની ઇન્શાઅલ્લાહ જિંદા રહ્યા તો ત્યાં ઇમામ બારગામાં આપણે હજી એક મજલિસ પડશો. અને હું અપીલ કરું છું કે જેટલા અહીં આવ્યા છે ને, દરરોજ ભલે આદત હોય કે તમારો બોલ છે, બહુ મજા આવે છે મને બોલવામાં, કે મહેફિલે અબ્બાસની મજલિસ થઈ જાય પછી અમે ક્યાં વટાઈ જાય છે? ઘરે વટાઈ જાય છે. આજે પ્લીઝ, આજે અહીંથી ને ઘરે ન વટાઈ જાજો. ક્યાં વટાશો? ઇમામ બારગામાં વટાજો ઇન્શાઅલ્લાહ. એક સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. તો અઝીઝાને મુહતરમ, આ દુઆનું વિષય છે. આપણા છઠ્ઠા ઇમામ બયાન કરે છે કે બંદા તને માયુસ નથી થવાનું. ખુદાવંદે કરીમે કુરાને મજીદમાં કહી દીધું છે કે મારી બંદાની એક આરઝુ બીજી બધી કબૂલ કરવાને તૈયાર છો, પણ એક ક્યારે પણ હું કબૂલ નહીં કરું. અને છઠ્ઠા ઇમામ કહે છે કે ખુદાના બંદા, ખુદાએ કુરાનમાં એલાન કરી નાખ્યું છે કે તારી એક આરઝુ, એક દુઆ ખુદા ક્યારે પણ કબૂલ નહીં કરે. એને કહ્યું છે તે છતાંય તારી દુઆને કબૂલ કરે છે. તો ખુદાએ જે દુઆ કબૂલ ન કરવાનો વાયદો લીધો છે, એને અગર ખુદા કબૂલ કરી નાખે છે તો જે દુઆ માટે ખુદાએ કઈ કહ્યું નથી એના ઉપર તારો કેટલો ભરોસો હોવો જોઈએ. કઈ દુઆ હશે? તમે કોઈ બોલો. મુખી, તમે દરરોજ મારી હેલ્પ કરો છો. કઈ દુઆ હશે?
મદદ કરું છું. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પરવરદિગાર આલમ સૂરે મુમિનૂન કુરાન મજીદનો 23મો સૂરો આયતનું નિશાન છે 99 અને 100. ચેપ્ટર 23 વર્સ નંબર 99 and 100. इरशाद रब्बुल इज्जत થઈ રહ્યું છે. કહ્યું બિસ્મિલ્લાહિર रहमानिर रहीम وإذا جاء أحدهم الموت قال رب ارجعوني لعلي أعمل صالحا فيما ترك قال إنها كلمة هو قائلها ومن ورائهم برزخ إلى يوم હવે તો બોલો إلى يوم નહીં إلى يوم يبعثون. યાદ રાખજો આયતને. 23મો સૂરો બહુ જ આસાન છે. 99 99 અને 100. ખુદા કહે છે وَإِذَا حَضَرَ أَحَدُهُمُ الْمَوْتُ وَإِذَا جَاءَ أَحَدُهُمُ الْمَوْتُ જ્યારે એમાંના કોઈકને મોત આવે છે તો મોતની આખરી ઘડી ઉપર હરેક ઇન્સાન શું કહે છે? قَالَ رَبِّ ارْجِعُونِي. ખુદાએ મને પાછો મોકલને દુનિયામાં. શું કરવા માટે જવું છે? કુકડા ખાવા? કેના માટે ખુદાએ જવું છે? ખુદા કહે છે બંદો ત્યારે કહેશે કે મને પાછો મોકલ. કેના માટે? લઅલ્લી અઅમલુ સાલિહાન. સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ. અમલ સાલે બહુ પુષ્કળ છે. યતીમની મદદ કરવી નેક અમલ, બેવાઓની મદદ કરવી નેક અમલ, ગરીબોની મદદ કરવી નેક અમલ, મિસ્કીનો મોહતાજની મદદ કરવી નેક અમલ. આ પ્રમાણે એટલા અમલો છે કે જે બધાય નેક અમલ છે. પણ છઠ્ઠાઈમાં આમ કહે છે આ બધાય નેક અમલમાંથી ને ઉત્તમમાં ઉત્તમ નેક અમલ જે આ આયતની તફસીર છે કે બંદો તમન્ના કરશે કે ખુદાયા હવે મારું મોત આવી ગયું છે, પાછો મોકલ. તો ખુદા કોઈને પાછો મોકલે છે? હા ઓ બાના, તમે મજલિસ નથી સાંભળતા સરખી રીતે. હમણાં છઠ્ઠા ઇમામે કહ્યું કે તમને પાછા મોકલે છે. દફન ક્રિયા ગયા હતા ને, પાછા આવ્યા છો શા માટે? યાને કે ખુદા જે દુઆ કબૂલ કરવાને તૈયાર ન હતો એ દુઆને કબૂલ કરી નાખી. કે લોક કહે છે કે અમને પાછા મોકલ. ખુદાનો શુક્રમાન મુસલમાન, તું પાછો જીવતો પાછો આવ્યો. છઠ્ઠા ઇમામે કહ્યું છે કે આ એવી ઇન્સાનની તમન્ના છે કે વાં જે જાય છે ને ઓલી સાઈડમાં વટાઈ જાય છે, એ પાછો આ સાઈડ નથી આવતો. છઠ્ઠા ઇમામે કહ્યું ત્યારે બંદો કહેશે કે ખુદાયા અરજિઉની લઅલ્લી અઅમલુ સાલિહાન ફીમા તરક્ત. જે મૂકીને આવ્યો છે ને અધૂરા કામ, અધૂરા કેના કામ નથી? બધાયના કામ અધૂરા છે. મને મજલિસ મન થાય 1 કલાકની પડાવું, એ અધૂરું. नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, नारे सलवार. આ ઓલું ઇખલાસ વાળું બિસ્મિલ્લાહ છે કે આમ ઓલું બિસ્મિલ્લાહ છે ને? એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કારણ કે આ પડ્યા છે ખબર છે ને, અમારે ત્યાં કહેવાય કે કોઈ ઇન્શાઅલ્લાહ કે એટલે સમજી જવું આ નહીં થાય કામ. કે ઇન્શાઅલ્લાહ કાલે મળશું, કાલે આપી દઈશ, એટલે કાલે ની તું આશા ના રાખ. તો એમાં આ બિસ્મિલ્લાહ કોઈ ડાઉટફુલ નથી ને કે 1 કલાક તમે સાંભળશો. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો છઠ્ઠા ઇમામે કહ્યું આ બધાય નેક અમલ છે ને એમાંથી ઉત્તમમાં ઉત્તમ છે નેક અમલ જેની બંદો તમન્ના કરશે કે ખુદાયા પાછો મોકલાવ, જે અધૂરું રહી ગયું છે એને પૂરું કરીને આવું. તો છઠ્ઠા ઇમામે કહ્યું આ અધૂરો અમલ જેની બંદો તપસ્યા રાખશે, તમન્ના રાખશે, આશા રાખશે, દિલની મુરાદ તરીકે મરતી વેળા રાખશે, ઈ છે એની પંજગાનની નમાઝ. મતલબ શું થયો? બંદા તારી નમાઝને પૂરતી અદા કરજે, વરના મરતી વેળા જે પહેલી વસ્તુ તને યાદ આવશે ને ત્યારે તને ખબર પડશે આઈ કાશ હું નમાઝનો પાબંદ હોત. માલુમ શું પડ્યું? રસૂલે કહ્યું દફનાવા તો જાવ છો પણ ઇબરત હાસિલ નથી કરતા. પણ આ ખબર કેમ પડે કે તમન્ના હર કોઈની આપણા બધાની નમાઝ થશે? કેમ ખબર પડે મુખી સાહેબ? કેમ ખબર પડે? બોલો તમે જી. હા, મુનકર નકીર નહીં કે બીજો એક આસાન છે તરીકો. આ ખબર કેમ પડે કે મરતી વેળા મને મારી નમાઝ યાદ આવશે?
कैसे पता चले? हाजी, मरना पड़ेगा भाई, मरવું પડશે. કોઈ હજી મર્યું નથી. બધાને પહેલે મરવું પડશે, મોતના ફરિશ્તાની મુલાકાત કરવી પડશે. ખુદાએ પહેલેથી કહી દીધું, તું દફનાવા જાય છે પણ ઇબરત હાસિલ નથી કરતો. યાદ રાખજે, આ દફન ક્રિયા વખતે જ્યારે કોઈનું મોત આવે છે તો પહેલી વસ્તુ જે એને યાદ આવે છે ને એની નમાઝ છે. તો અઝીઝાને મુહતરમ, આ એવી દુઆ હતી કે ખુદા આપણને પાછો મોકો આપી દીધો. પછી ખુદાએ શું કહ્યું? આ બંદો જ્યારે કહેશે ને, રબ્બી ઇરજિઉની લઅલ્લી અઅમલુ સાલિહાન, લઅલ્લી યા પણ હજી ઘણો મારો સમય હાઈલો જશે. આ લઅલ્લા સાંભળ્યું છે કે? લઅલ્લા એટલે વખતે, હે, પરહાપ્સ. શુઅર નથી પાછો મોકલતો નમાઝ પડીને આવીશ. એ પાછો મોકલે તો પાછા એ જ કુકડામાં પાછું જેમ પહેલે હતું એમ જ. ખુદા કહે છે લઅલ્લી, બંદો યા પણ એનું નામ નાખશે, લઅલ્લી અઅમલુ સાલિહાન ફીમા તરક્ત. કલ્લા, ખુદાએ કહ્યું નહીં બન્યા. મરવા પછી પાછું જાવું નહીં બને. કલ્લા ઇન્નહા કલિમતુન હુવા કાઇલુહા. આ ફક્ત જબાનની વાતો કરે છે, બસ. આ જબાનથી કહે છે કે મને પાછું જાવું છે ને સારા કામ કરવા છે. ખુદાએ કહ્યું આ પાછો જશે, પાછો એવો ને એવો જ રહેશે. વમિન વરાઇહિમ બરઝખુન ઇલા યૌમ યુબઅથૂન. અને આખર સુધી એને રહેવાનું છે, એ દિવસ સુધી કે લોકોને મહશૂર કબરોમાંથી ઉઠાવવામાં આવે. તો અઝીઝાને મુહતરમ, પહેલી ઇબરત મેં કહ્યું હાફિઝે કુરાન નથી, પૂરા કુરાનમાં 3 આયતો છે કે જે મરવા પહેલા બંદાને એમ થશે કે આ કરીને જાઓ. બીજી આયત ચેપ્ટર 63 આયતનું નિશાન છે 10 સૂરે મુનાફિકૂન વર્સ નંબર 10. ખુદા એમાં શું કહે છે? કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, વઅનફિકુ મિમ્મા રઝકનાકુમ قبل أن يأتي أحدكم الموت فيقول يا ربي أخرني إلى أجل قريب فأصدق وأكن من الصالحين. 63મો સૂરો, સૂરે જુમા પછીનો, આયત 10. એ લોકો, ખુદાની રાહમાં આપો. અમોએ જે તમને આપ્યું છે ને એમાંથી ને ખુદાની રાહમાં આપો. વઅનફિકુ મિમ્મા રઝકનાકુમ. અરે ખુદાની રાહ કઈ છે? બહુ ઘણી છે ખુદાની રાહ, પણ તા કયામત જેથી કરીને ખુદાની રાહ બાકી રહે. આપણી નજરમાં, મારી નજરમાં સૌથી મોટામાં મોટી અગર ખુદાની રાહ છે તો ઈ છે તબલીગનું કામ. આપણે તો વટાઈ જવાના, એમ બોલો, આપણે તો વટાઈ જવાના, પણ પાછળથી ને ઇસ્લામનો પેગામ અગર આગળ ચાલતો રહ્યો તો એ ક્યારે યાદ આવશે? وأنفقوا مما رزقناكم. ક્યારે? قبل أن يأتي أحدكم الموت. ખુદાની રાહમાં આપો જે અમોએ તમને આપ્યું છે એ પહેલા કે તમારા સામે મોત આવીને ઊભી રહી જાય. ફયકુલ, એ વખતે બંદો શું કહેશે? રબ્બી, થોડી મોહલત આપી દે. અખિરની ઇલા અજલિન કરીબ. નજદીકનો થોડો મોકો, થોડી મોહલત આપી દે. શું કરવું છે? કુકડા ખાવા છે? ના, પાછું બોલશે ફઅસદ્દક, સદકો આપતો થઈ જાઓ. વાકુમ મિનસ સાલિહીન, અને હું નેકુકાર સાલિહ તારા બંદામાંથી ને બની જાઓ. અઝીઝાને મુહતરમ, બીજો આપણને સબક મળી ગયો. મેં કહ્યું કુરાનમાં 3 જ આયત છે આવી. બીજી ચોથી હોય તો એ મારા ઇલ્મથી બહાર છે. કોઈ પાસે હોય તો મજમામાંથી બોલે કે હા મૌલાના એક ઓલી પણ આયત છે કે જ્યાં મોત પહેલાનો zikr થયો હોય. તો એક મુસલમાન અમલ સાલેહ અને અમલ સાલેહમાં નમાઝનો તું પાબંદ થઈશ તો ઇન્શાઅલ્લાહ તાઆલા આ દિલ મુર્દા નહીં રહે, દુઆઓ પોત મેળે કબૂલ થવા લાગશે. બીજું કયું? ઇન્ફાક, સદકા ખુદાની રાહમાં. ત્રીજી આયત છે સૂરે નિસાની 18મી, ચેપ્ટર 4 વર્સ નંબર 18. એમની અંદર ખુદા કહે છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, વલૈસતિત તૌબતુ લિલ્લઝીના યઅમલૂના અસ-સય્યઆત ફઇઝા હદરા અહદુમુલ મૌત قال تبت الآن. કહ્યું તૌબા જે છે એ ખરાબ કામ કરવા વાળાઓ માટે નથી.
લૈસતી તૌબતુ લિલ્લઝીના યઅમલૂના સય્યાત, જે ખરાબ કામ કરે છે અને જ્યારે મોતને સામે દેખે છે તો ત્યારે કહે છે ખુદાયા હવે તૌબા માંગુ છું. માલુમ પડ્યું આ ત્રીજો અમલ છે. ને તૌબા ઓલો નહીં ખોજાશી આઈશનાશ્રીનો કે અહીંયા 2-3 થપ્પડ મારી લો કાંઈ પણ તોબા 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 તોબા, એનાથી કાંઈ પાપડ નથી ભાંગવાના. તોબાની અલગ શરતો છે, પણ સમય નથી આપણા પાસે. અઝીઝાને મુહતરમ, નમાઝ, સદકો અને તૌબા આ શું છે? તમો દફનાવા જાઓ છો પણ દફનાવા બાદ તમો ઇબરત હાસિલ નથી કરતા. અઝીઝાને મુહતરમ, અગર આ નાની નાની તૈયારીઓ આપણે કરી લીધી તો ઇન્શાઅલ્લાહ તઆલા દિલો જે છે એ નૂરાની બનવા લાગશે. આ દિલોમાં ઈમાનનું નૂર ઓર અને ઓર જાગૃત થવા લાગશે અને પોત મેળે ઇન્શાઅલ્લાહ તઆલા આપણી દુઆઓ કબૂલ થવા લાગશે. અઝીઝો, હર કોઈ જાણે છે મહેફિલ અબ્બાસની અમારી આખરી તકરીર છે, એટલા માટે માય સિન્સિયર અપોલોજાઇઝ ટુ એવરીવન ઇફ આઈ હર્ટ સમવન. કોઈને પણ મારી ચર્ચાઓથી દુઃખ લાગેલું હોય, જે પડ્યો છે એના બારામાં નહીં, કોઈ સ્લીપ ઓફ ટંગ થઈ ગયું હોય, કોઈ લફ્ઝ એની જગ્યાએ ન નીકળ્યો હોય, એની માફી. જે પડ્યો છે એની માફી માંગવાની જરૂર નથી, કારણ કે જેટલું પડ્યો છો એ હક પડ્યો છો. અને ખુદાની બારગાહમાં દુઆનો વિષય છે. તમારા બધા પાસે દુઆ છે કે ખુદાવંદ કરીમ મારી આ નાનકડી મહેનતને કબૂલ કરે અને એના કરતા વધારે તમને બધાને એનો અસર થાય. એક સલાવત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. તો અઝીઝાને મુહતરમ, રસૂલે કહ્યું આ 10 કારણો છે જેના લીધે તમારા દિલો મુર્દા થઈ જાય છે અને મુર્દા દિલોના કારણે તમારી દુઆઓ કબૂલ નથી થતી. અને એમાંનું છેલ્લુંનો આપણે ઉલ્લેખ કર્યો કે તમે તમારા મુર્દાઓને સુપુર્દે ખાક કરો છો, દફનાવા જાઓ છો, પણ ઇબરત હાસિલ નથી કરતા. અઝાને મુહતરમ, કરબલાની તારીખમાં પણ ઘણી દફન ક્રિયાઓ છે અને કરબલાના બનાવ બાદ દફન ક્રિયાનો અગર કલ્પનામાં આપણે લાવીએ તો તારીખથી સવાલ કરીએ કે કરબલામાં જ્યારે મોકો આવ્યો કે મઝલૂમ ઇમામ અને એમના સાથીઓને સુપુર્દે ખાક કરવામાં આવે તો તારીખે શું નકશો ખેંચ્યો છે? અઝીઝો, તારીખની અંદર મળે છે કે અસીરોનો કાફલો જ્યારે કરબલાથી કુચ થઈ ગયો અને કોરફા તરફ રવાના થઈ ગયો, અરે અમુક દિવસો બાદ તારીખની અંદર મળે છે કે કરબલાની અંદર બની અસદના કબીલાઓ હુસૈનની કરેલી વસિયત ઉપર અમલ કરવાની કોશિશ કર્યા. અને જ્યારે આ કોશિશની શરૂઆત કરી તો તારીખની અંદર મળે છે કે લોકોએ જોયું કે દૂરથી ને એક નવજવાન આવી રહ્યા છે જેની ઉંમર જવાનીની છે પણ ઝયીફ માલુમ પડે છે. અરે આ કોણ છે? એ આપણા ચોથા ઇમામ બાઇજાઝ કુફાથી આવ્યા છે. અઝાદારો તારીખની અંદર મળે છે, બની અસદના રાવીઓ બયાન કરે છે કે એક વખત આવ્યો કે અમોએ ગંજ શહીદાને જમીનની અંદર ખોદી અને એક શહીદોને દફનાવા કરવાની વારી આવી. પણ જ્યારે અમો એક લાશા પાસે આવ્યા તો ત્યાં તે નવજવાન આવી ગયા અને કહ્યું, એ બની અસદ વાળાઓ, આ લાશાને હું મારા હાથોથી દફનાવીશ. અરે કોણ છે? ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન છે. બની અસદના રાવી કહે છે કે એ વખત આવ્યો કે ચોથા ઇમામે હુસૈન મઝલૂમના લાશાને અરે એક લહેદની અંદર નીચે ઉતાર્યો. અરે અમારા ચોથા ઇમામ લહેદની અંદર ઉતર્યા અને લહેદની અંદર ઉતરવાની સાથે ચોથા ઇમામ ઝારો કતાર રડી રહ્યા હતા. અરે થોડી વાર ન થઈ, અરે અમોએ જોયું અમારા મૌલા એ કબરમાંથી બહાર આવ્યા. અરે જ્યારે બહાર આવ્યા છે તો અમોએ શું જોયું કે અમારા ચોથા ઇમામ એ લહદના તવાફ કરી રહ્યા હતા. અરે જ્યારે દફન ક્રિયા થઈ ગઈ, હમો ગયા કહી અબ્ન રસૂલિલ્લાહ,
અરે કબરના તવાફ ક્યારે પણ નથી જોયા. આ સૈયદ સજ્જાદે જવાબ આપ્યો, કહ્યું એ લોકો શું બયાન કરું. જ્યારે બાબાના લાશાને સુપુર્દે ખાક કર્યો, મારી નજર બાબાના હાથો ઉપર પડી. અરે શું જોયું? જાલિમો બાબાની આંગળીઓ કાપી ગયા છે. અરે કબરના હિર્દ ગિર્દ હું તલાશ કરું છું. એ કાશ ક્યાંયથી બાબાની આંગળીઓ મળી જાય. અરે એમને પણ દફન કરું. અરે બની હસીદના લોકો કહે છે, જ્યારે આ માજરો અમે સાંભળ્યો, અરે હુસૈનની લહદ બંધ થઈ ગઈ. અમો પોતાના ઘર તરફ જવાની કોશિશમાં હતા. એવામાં એક નાના અવાજે કહ્યું, એ બની હસદના લોકો જરા થોભી જાઓ. અરે થોડું ઓર મારી મદદ કરો. કહ્યું મૌલા ફરમાવો. કહ્યું એ લોકો ચાલો મારા સાથે ફુરાતના કિનારે. અરે ત્યાં મારા ગયુર ચચા હાથોને કલમ કરી આરામ કરી રહ્યા છે. અલા લઅનતુલ્લાહ અલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد. اللهم إنا نرغب إليك في دولة كريمة تعز بها الإسلام وأهله وتضل بها النفاق وأهله وتجعلنا فيها من الدعاة إلى طاعتك والقادة إلى سبيلك وترزقنا بها كرامة الدنيا والآخرة برحمتك يا أرحم الراحمين. ما تبع حسين.